જય માં મંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગી જશે 10. આજ છે ગુરુવાર, રજા છે ભાઈને અને મમ્મીની ઈડલી ખાય છે. હવે ઈડલો ખાય કાંઈ પછી સાચી બધા ખબર છે નહીં. હા તો પછી ઈડલીનો તો શોખીન છે આ અને કોલી. તો મિત્રો આજે જવાનું છે આપણે વાડીમાં ફોટો પાડવા જવું છે, આમ ફોટા શૂટ કરવા જવું છે. ભાઈબંધ દોસ્તાર છે અમારે જવું તો ઓલા પણ ઝીંઝુડા ગામ, અને મારા પપ્પા ગાડી લઈને ગયા ને એમાં સેટિંગ ન આવ્યું એ ગયા વાડીએ. તો કાંઈ વાંધો નહીં, આપણે જઈએ બરોબર જવું, મેર આવશે ગાડી લઈને આવશે તો જાશું, નકર અહીંને જેવું બીજું શું કરું. A few moments later. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર અને અહીંયા ગારો બહુ એટલે બહુ છે. પાછળ રોડ બને છે પાછળ, તમે જોઈ શકતા છો. તો આની અંદરથી પેલા પસાર થઈ જાવી અને લોકેશન ઉપર તમને લઈ જાવ. આપણી સાથે છે કરણ, કપિલ, કાનો અને પાપો, વિવેક. એ બાબા પબ્લિકને કાંક કે આપણી એને મિત્રો શોખ નવો આજ કે મારે શું કહેવાય મિની વ્લોગ ચાલુ કરવા છે. જો તારે શું ચાલુ કરવું છે? મિની બ્લોગિંગ स्टार बनने का शौक है. તારે શું બનવાનું છે? क्रिकेटर. હે क्रिकेटर बनेगे हम. બોલિંગમાં વાઇટ કિલ્લા નાખી વિકેટ ખાલી बस एक ओवर में 5 वाइट હોય તો બોલ હોય, કુલ 11 બોલ હોય. એમાં તેન તો નો બોલે. હા ઈ એ કાના પબ્લિકને કાંક કે શું છે નવીનમાં, તારે શું બનવું મોટું છે? આજ તો અમારે ગુરુવાર છે એટલે શું કેવી મેચ તો કાંઈ રમાય નહીં, ગ્રાઉન્ડ ભીનું તમે જોઈ શકો છો. અમારા કાનાભાઈ તમને કીધું ગ્રાઉન્ડ ભીનું એટલે કાંઈ મેચ તો નહીં અમે સદાય બપોર પછી જોઈશું કદાચ તો મેચ રમાડું તો તમને દેખાડશું કે મેચ અમે રમી. આમાં મેચ મિત્રો કેમ રમવું તમે એકવાર જોવો તો ખરી. આમાં ગારો છે પગ આમ તો ખૂતી જાય છે. તો મિત્રો અમે લોકેશન પર પૂગી ગયા તો વિષ્ણુભાઈ ખબર પડી કે અમે અહીંયા ફોટા પડવા હતી. વાહ આવ્યા છો કે મારે ફોટા પડે, હું થોડો વાહે રહ્યો ઈ કે, અને ગાડી લઈને આવ્યો છે ભૂરો પણ. હા દાંત કાઢ થોડાક શર્મા હોય એટલે બધો ફોટા પાડે કપિલભાઈ. તો પેલા થોડાક ફોટા પાડી લઈએ આપણે પણ. અને લોકેશન એક નંબર મિત્રો, તમે જોવો એકવાર એકદમ લીલું હરું ભરવું. એટલે ચોમાસાની સિઝન છે ને એટલે વરસાદ આવ્યો એટલે મસ્ત મજાનું લીલું જામી ગયું છે. આ અમારું મેચ રમવાનું ગ્રાઉન્ડ છે મિત્રો, તમને ખબર છે કે નહીં હું તમને કહી દઉં. આ છે અમારું મેચ રમવાનું ગ્રાઉન્ડ. આ બાઉન્ડ્રી પડતી હતી ને બાઉન્ડ્રીની પથારી ફરી ગઈ છે અત્યારે, ઘાસ ઉગી ગયું છે. અને એક કોર્ટ છે ઓલા પણ પાછળ ઓલું મકાન દેખાય ને એની હેઠે ત્યાં કોર્ટ છે, ત્યાં મોટા બધા મેચ રમી રમી. આ અમારું ગ્રાઉન્ડ છે. ઓલા પણ નાના છોકરાનું ગ્રાઉન્ડ છે, હા ઓલા પણ છોકરા રમે તો ઓલા પણ. અને અહીંયા અમારું છે પાછળ છે એ ઓલા મોટા રૂમ છે. તો ઓલા ફોટાશૂટ કરી લેવી પછી મળીએ આપણે. મિત્રો અમે આવ્યા હતા ફોટાશૂટ કરવા ને ત્યાં રાહુલભાઈને ખબર પડે કે એનો ફોન આવ્યો મારામાં કે ક્યાં છું. મેં કીધું અહીંયા છું. એ કે મારે આવવું છે તો એ આવ્યો છે. એને કાંઈ શું બનાવું તારું રીલ બનાવીશ. રીલ બનાવવાની છે, એને રીલ બનાવી છે. બે ભાઈઓ મસાલો ખાઈ લીધો છે અને બાબો રે ને પોઝ આપે. બાબા હારો પોઝ દે. આ કેમેરામેન છે અમારા કપિલભાઈ. પડી ગયો મેં તો ધીમો વરસાદ પણ આવી ગયો છે. ઝરમરીયો વરસાદ આવે છે. અને રાહુલભાઈ કહે છે કે આપણે રીલ બનાવવા જવું છે બહાર, એટલે ત્યાં ખાલી લોકેશન હોય ને તો જવાનું છે. તો જોઈએ ક્યાં ક્યાં. તો કાનો એસકે બ્લોગર ફોટા પાડે છે, તમે જોઈ શકો છો. ભાઈ ફોટા પાડવાના શોખીન છે. જોવો રે બ્લોગર, આ બધા ફોટા પાડવા વાળા છે. આ જો બધા શોખીન. કોને ખબર આ બધા ક્યાં કેરોસીનની લાઈનમાં ઉભા છે. ના ભાઈ જો પેલા ઉભા. એ દાદિયા ફોટો પાડ. એ રીતે નહીં કોઈ દે. હા લે તમે ક્યાં ના રાજકોટના ફોટો પાડો અમારો. વાહ કાદુ પડી જા ફોટા. હવે લે તારે કયા તમે ક્યાં ના ફોટા પાડવા જતો ને આને કેટલા ફોટા પડ્યા. આ ભાઈ પર ફોન એ હારો ને સમજો વિડીયો ઉતારે છે. શું કરે છે લે જીગર જોડી લાગે છે અમારા બ્લોગર. ક્યાં ના છો તમે બે? રાજકોટ ફોટો પાડો, અમદાવાદ ના ફોટો પાડો. ફોટો પાડો સીધો પાડ્યો તો બધા થઈ જાય ને થઈ રહ્યું. રાજા પૂછે રાણીને ખરમાં વાવ જાય. આમ બનવા રહ્યું. વાકો સુકો બાવળિયો
એનો નજર રખાય ઈ જાય ઈ કોને કેવું જનાવર જાય તો મિત્રો જનાવર જાય છે ઓલા બે અમે કઈ જતું ઈ બે કોને ખબર મોરંડી જ રમે નકરા કામના કઈ ધંધો નથી ભણવાય નથી જાતા એ બહુ ફોટા નથી પાડવાના હાલો પછી જાવું છે બહાર રેડી હાલો વિડિયો તો મિત્રો આપણે ફોટા શૂટ કરીને એવા ઘરે અને ઘરે પૂજ્યા હતા આવી ગયા મહેમાન અચાનકના મામા કેમ છે સારું છે હે કેમ અચાનક આવવાનું છું બસ કામ હતું એટલે આવ્યા હતા કામ હતું મામલતદાર આવ્યા છે ને અચ્છા મારા સંજય મામા કેમ છે સારું છે મજામાં તો મિત્રો અચાનક આવ્યા હું તો ફોટા શૂટ કરતો હતો ને મારા પપ્પાનો ફોન આવ્યો છે ઘરે મહેમાન આવ્યા હતા તો હું ઘરે પહોંચી ગયો છું અને મારા મમ્મી બાજરો સાફ કરે છે. A few moments later. તો મિત્રો અત્યારે અમે જાવી છીએ જીંદુડા ગામ અને ત્યાં જાવી શું લેવા કપિલભાઈ ખોડિયારમાંના મંદિરે ખોડિયારમાંના મંદિર જાવી ધાર ઉપર છે ડુંગરા ઉપર છે ને ડુંગરા ઉપર ખોડિયારમાંનું મંદિર છે ત્યાં જાવી છીએ અને આપણી સાથે છે વિષ્ણુભાઈ અને કપિલભાઈ વિષ્ણુ કપિલ હું ત્રણ અને બાબો ચાર ને રાહુલ પાંચ જણા છે 3 ગાડી લઈને જઈએ છીએ અને એ બે વિષ્ણુની તો બહુ આગળ વી ગયા છે અને રાહુલને લગભગ વાહે છે કે આગળ નથી ખબર તો ફટાફટ આપણે જઈએ ને ત્યાં જ આપણે મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે તમને આપણે દર્શન કરાવું 1 મિનિટ ખમી જાઉં અને કપિલભાઈ બોલી જાવ ને લોકેશન કેમ છે લોકેશન તો આમ પણ લોકેશન જો મિત્રો કાંઈ ઘટે જ નહીં યાર રાહુલ ની આવી ગયા તો અને ભાવોની સારું ચલો એની પાસે જઈએ આપણે ભાઈ પણ આપણે હારે આવ્યા છે અડધી સુધી તો ત્રીજા હા ચાલો કહેજો ચલો ઉપર હે મેં તો હું 3-4 માં લઈને આવ્યો એટલે અહીંયા સુધી છે તો મિત્રો અમે બધા અહીંયા પહોંચી ગયા છીએ બાબા ઠાકોર 1204 સિંહણ મળી છે સિંહણ જોવા કડક લાગી મિત્રો ઓલા આપણે સિંહણ છે એવું શંકા છે હકીકતે ત્યાં ઓલા આપણે ભેહું છે ને ત્યાં ઊભા રહ્યા છે અવાજ અહીંથી આવે છે આગળ હશે તો હું તમને કહું ઓલા પણ કાયદેસર છે પાકું છે ને છે ને અમારી પહેલા 2 માણસ આવ્યા હતા ને ઈ જોવા ગયા છે અહીંયા અત્યારે આગળ આવે ત્યારે જોઈએ ને શું કહે છે હું ને અને ટી શર્ટ બદલે ને ગયું છે ઓલો ટી શર્ટમાં કેવરાતું હતું એટલે એટલા માટે Lions roaring in the morning sun, searching for. તો મિત્રો અત્યારે અમે અહીંયાથી દર્શન કરી નીકળી ગયા છીએ ઘર સાઈડ આ ભાઈ છેલ્લે આવ્યા શું કર્યું આ તમે હાથમાં ગાડી સ્લીપ ખાઈ ગઈ છે અત્યારે સલુમાં મોરો દીધો છે આ વિડીયો ક્રિએટર છે શું કહેવાય કેમેરામેન છે જો આ ભાઈનો રાહુલભાઈનો માવા હાલા છે ભાઈ માવો છે કિસ્સામાં હા ઓકે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ હાય ગાય ક્યાં હુઆ હું છું હું તને વાહ વાહ જેવું આપણે કાઈ બાબા તારે કઈ જોતું છે અલ્લે પપ્પા હવે તો મિત્રો ફટાફટ ઘર જાય નીકળીએ આપણે અને કરતો નથી આવતો થોડું ફોન નીચે રાખો પડે હા રેડી તો હવે ઘરે જઈને મળીએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ થાકી ગયા અને મારું કપડામાં તમે ટી શર્ટ બદલી ગયા જોતા હશો કેમ કે આ ટી શર્ટ છે ને એમાં તો ગારો ઉડ્યો ગાડી આગળ હતા ને તે હું ઊંધો બેઠો ગાડીમાં ઊંધો તે ઓલા ગાડી પાણીમાં દેવા દીધો ને તો 5 છાંટા ઉડ્યા તો કપડાં બગડી ગયા આમ ગારા વળાય છે એટલે ટી શર્ટ બદલાવું પડ્યું પાછું અને નાસ્તો કરી લઈએ થોડોક વેફર લઈ આવ્યો છું અને સોડા આપી હતી તે
જે પપ્પા મારા મામાને હોય ને સોડા મંગાવી હતી આ પડી હતી તો આપણે આ ચાલે યાર બધું ચાલે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.